નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો પ્રભાસ પાટણ ખાતે સોમનાથ સદભાવના ગ્રાઉન્ડમાં વેરાવળ તાલુકા સમસ્ત કોળી સમાજ આયોજિત 13મા સમૂહ લગ્ન સંપન્ન થયેલ છે, જેમાં કોળી સમાજના 17 નવદંપતીઓએ પ્રભુતાના પગલા પાડ્યા હતા. આ તકે સમૂહ લગ્ન સમિતિ દ્વારા દીકરીઓને 18 ગૃહ ઉપયોગી વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી. આ તકે ઉપસ્થિત સમાજના અગ્રણીએ સમાજના લોકોને જણાવ્યું હતું કે વ્યક્તિગત લગ્નના ખોટા ખર્ચાઓ બંધ કરી સમૂહ લગ્નમાં જોડાઓ અને બચત થાય એ માટે બાળકોના શિક્ષણ પાછળ વાપરવા જોઈએ, તેમજ સમાજમાંથી વ્યસનો નાબૂદ કરવા, અંધશ્રદ્ધાથી દૂર રહેવું સહિત અનેક સમાજ ઉપયોગી પ્રવચનો કરવામાં આવ્યા હતા. નવ દંપતીઓને જીવનમાં સારી રીતે ઘર સંસાર ચાલે તે માટે આશીર્વચન પાઠવ્યા હતા. તકે મહાનુભાવોમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, ધારાસભ્ય માંગરોળ ના ભગવાનજીભાઈ કરગઠિયા, પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજા, અખિલ ભારતીય કોળી સમાજ ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ કાનાભાઈ વાસાભાઈ ગઢિયા તેમજ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ કાનાભાઈ બાંભણીયા, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ રામીબેન વાજા, નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાની સહિતના આગેવાનો લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા વેરાવળ તાલુકાના સમસ્ત કોળી સમાજ, પ્રભાસ પાટણના પ્રમુખ લક્ષ્મણભાઈ શરમણભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ વિરેન્દ્રસિંહ ગઢિયા તેમજ સુરેશભાઈ કામળિયા, ભીમભાઈ વાયલુ તેમજ વજુભાઈ ગઢિયા સહિતના સમાજના આગેવાનો અને યુવાનોએ જહેમત ઉઠાવી હતી. JK ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.